जय श्री राम दोस्तों, मैं सनी भोजवानी बिगविंस वीजा कंसल्टेंसी से एक बार फिर एक वीजा सक्सेस स्टोरी आपके सामने लाया हूँ बैक टू बैक। आइए उन्हीं क्लाइंट से आपकी बात करवाता हूँ। कैसे हो? बढ़िया सर। मेरे व्यूअर्स को आप अपना इंट्रोडक्शन दीजिए प्लीज। Jai Shri Ram. My name is Nisarg Ramesh Bhai Patel. I am a 20 years old and I am from Hirawadi, Ahmedabad, and I have completed my 12th standard study in 2022 in mathematics streams, and after that I applied for my abroad study. So now I am going to UK for my bachelor study through Bigwins Consultancy. તો તમે અહીંયા શું કમ્પ્લીટ કર્યું છે? 12th science in 2022. તો આટલો બધો ગેપ હતો એના પછી એડમિશન થયું છે તમારું એમ? હા. ઓકે. આની પહેલા ક્યાંય તમે ટ્રાય કરેલું છે? હા, 2022 પત્યા પછી કોન્સ્ટન્ટ હું અલગ અલગ કન્સલ્ટન્સી થ્રુ જ્યાં પણ ચાન્સ મળતું મારો ત્યાં હું ટ્રાય કરતો હતો. તો પહેલાં મેં ઓસ્ટ્રેલિયા ટ્રાય કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં મારો ઓફર લેટર આવતા 3-4 મહિના થઈ ગયો, પણ એમાં પણ મારે કંઈ કહેવાય ને કે પ્રોપર નહોતું થતું. તો પછી મેં એ કન્સલ્ટન્સી છોડી દીધી. પછી બીજી કન્સલ્ટન્સી પકડી મેં ન્યૂઝીલેન્ડ માટે. ન્યૂઝીલેન્ડમાં ઓલમોસ્ટ બધું ક્લિયર થતું ગયું, ફાઇલ પણ સબમિટ થઈ ગઈ. પણ ઇન શોર્ટ હવે કન્સલ્ટન્સીમાં એમને ફંડ બતાવવામાં કે એમાં કંઈ ઇસ્યુ આવે તો એ લોકો ઇમિગ્રેશનવાળા એમ કીધું કે મારા જે ફંડ બતાવ્યું છે એમાં એ લોકોને સેટિસ્ફેક્શન નથી, એટલે એ ફંડ ઇસ્યુ કરીને એમને મને રિજેક્શન આપ્યું. પછી એના પછી મેં યુએસએનું ટ્રાય કર્યો. યુએસએમાંથી મારે યુએસએમાં ઓલમોસ્ટ બધું એ પણ કમ્પ્લીટ થઈ ગયું હતું. પહેલાં મારું મુંબઈ ઇન્ટરવ્યૂ હતું, પણ મુંબઈમાં શું કહેવાય મારું જે લેટર આવે એ લેટરમાં કંઈક ઇસ્યુ એ લોકોને દેખાયો તો એ લોકોએ મારું ઇન્ટરવ્યૂ કેન્સલ કર્યું. એટલે પછી ઇન્ટરવ્યૂનું મેં ફરીથી કઈ એજન્ટે બુક કરી આલી, તો એ હૈદરાબાદ જવાનું થયું મારે. ત્યારે હૈદરાબાદ પછી ઇન્ટરવ્યૂમાં બધું પૂરું થયું, પણ ઇન શોર્ટ નસીબ નહીં હોય એટલે યુએસએમાં પણ મારે રિજેક્શન આવ્યું હતું. અચ્છા. હા, નિસર્ગે ઓલમોસ્ટ 3 વિઝા રિજેક્શન ફેસ કર્યા છે ડિફરન્ટ કન્સલ્ટન્સીસથી. તો એને એ થોડો બેડ એક્સપિરિયન્સ રહ્યો છે. હજુ આગળ એની જોડે વાત કરીએ છીએ. નિસર્ગ, મારે તમને એક સવાલ પૂછવો છે. તમે બિગવિન્સ કન્સલ્ટન્સીમાં કઈ રીતે આવ્યા? એમ કહું, બિગવિન્સ કન્સલ્ટન્સીમાં તો હું મારા ભાઈ થ્રુ આવ્યો હતો. મારો ભાઈ છે, અમે બંને યુએસએનું જોડે કર્યું હતું. એટલે અમારે જ્યારે ઇન્ટરવ્યૂનું આવ્યું હતું, ટાઈમ નજીક આવતો હતો, ત્યારે મારા ભાઈએ અહીંયા બિગવિન્સમાં યુએસએનું ચાલુ કર્યું. તો મારો અહીંયા ઇનશોર્ટ પહેલો દિવસ હોય ને તો યુએસએના ઇનશોર્ટમાંથી હું આવ્યો હતો ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટે. એ મારા ભાઈ થ્રુ ક્રિશ થ્રુ આવ્યો હતો. હા, ક્રિશ મારો લાડકલો સ્ટુડન્ટ છે એનો. એ આવ્યો તો મને મળવા, મને કીધું સર મારે ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ કરવી છે અહીંયા યુએસ માટે. સર તમે કરાવશો? પણ મારી ફાઇલ બીજે ક્યાંથી ચાલે છે. મેં કીધું આવી જા બેટા કાલથી અને ચાલુ કરી દે. એટલે ક્રિશ નિસર્ગને અહીંયા લાવ્યો, રાઈટ? યસ સર. અને ક્રિશ થ્રુ નિસર્ગ અહીંયા આવ્યો. નિસર્ગે એની ફાઇલ યુએસની કરી, પણ એને અનફોર્ચ્યુનેટલી રિજેક્શન ફેસ કરવું પડ્યું. અને પછી નિસર્ગ ફરીથી મારી પાસે આવ્યો અને કીધું સર હવે આગળ શું કરું, તમે મને એમ કહો. પછી આગળ કઈ રીતની આપણે વાત થઈ, કઈ રીતની ચર્ચા થઈ, મારા વ્યુઅર્સને તમે એ બી જણાવી દો. મારું રિજેક્શન આવ્યું યુએસએનું, ત્યાર પછી મારા ઓલમોસ્ટ 3 રિજેક્શન થઈ ગયા હતા. એટલે પછી એક અંદરથી એવું હતું કે મારા પેરેન્ટ્સ મારા માટે આટલું આમ કહેવાય ને કે મારા માટે આટલું કરે છે, મારી પાસે આટલા પૈસા એ બગાડે છે કરવા માટે, પણ આપણે જો રિઝલ્ટ ના મળતું તો અંદરથી ઈચ્છા થાય કે આપણા પેરેન્ટ્સના પૈસા બગાડીને કંઈ આપણે રિઝલ્ટ હાલતા નથી. તો એક અંદરથી મન ભાગી ગયું હતું કે હવે કંઈ કરવું નથી. એટલે અહીંયા મારી કોલેજ તો ચાલુ હતી, તો મેં મારા કોલેજ ઉપર સ્ટાર્ટ કર્યું. પણ આજે 3 વર્ષમાં મેં જે એબ્રોડ જોબ પર વધારે ફોકસ આવ્યો હતો. કોલેજ ખાલી બેકઅપ માટે રાખી હતી. એટલે કોલેજમાં પણ મારે એવું કહેવાય ને કે બગડી જ ગઈ હતી. સીજીપીએ બધું લો આવતું હતું, 5-5.5ની એવરેજ હતી. પછી મેં 3-4 મહિના મારી કોલેજને રિકવર કરવાનો ટ્રાય કર્યો, પણ ના થયો. એમાં પણ મારે બેડ એક્સપિરિયન્સ હતો. સીજીપી એમાં પણ ઓછા આવ્યા, પછી 80-80 આવી. એટલે હું કહેવાય કે બધી તરફથી આમ લોસ્ટ થઈ ગયો હતો, હારી ગયો હતો. પછી એક દિવસ હું મારા પપ્પાની ફેક્ટરી હતો, ત્યારે એમ ઇમોશનલ જેવો બેઠો હતો. એટલે મારા પપ્પા થોડા આમ ઇમોશનલ કે હારતો તો એમને ના ગમે. તેમને મને આમ સમજાયો, થોડું કીધું કે તારે જે કરવું એ કર, હું તારા જોડે બધી રીતે ઊભો છું. તારે કોઈ ફાઇલ બીજી કન્ટ્રીમાં પણ કરવી હોય તો કર. ત્યારે અચાનક મને તમારે જે તમે કીધું હતું કે તું 3 રિજેક્શન કે 6 રિજેક્શન પણ લઈને આવીશ ને તું યુકેમાં કરીશ તો મારે ગેરંટી મારી કે તને યુકે પહોંચાડવાની. એટલે એક એ વાક્ય ત્યારે યાદ આવ્યું, તો મેં તમારે ત્યાં ફરી એકવાર કન્સલ્ટન્સી અહીંયા આવ્યો અને પૂછ્યું કે મારે આ રીતે જે છે પ્રોફાઇલ તે એમાં યુકે કેવું રહેશે. તો તમે કીધું, મને વિશ્વાસ આપ્યો કે યુકેમાં ગેરંટી લઉં છું કે હું તને વિઝા લઈને જ આપીશ આ સપ્ટેમ્બર ઇન્ટેકમાં. તો પછી મેં ઘરે વાત કરી અને ઘરે તો મને હું પણ શ્યોર હતો ઘરેથી મને સપોર્ટ કરે જ છે,
પણ તો બી મેં એકવાર વાત કરી, મેં કીધું પણ હું આ રીતે છે, આપણે રિસ્ક નહીં લેવું કેમ કે તમે આટલું કમાવો છો અમારા માટે, એમ પછી ખાલી ખોટું જો આમાં પણ આવું થાય તો મને બહુ હર્ટ થશે. તો એ કીધું કે તું એ બધાની ચિંતા ના કરીશ. એટલે ભાઈ મારા અપ્પાએ સપોર્ટ કર્યો, એટલે મેં ફરીથી એકવાર આ એક રિસ્ક લીધું. અને સાચું કહું તો મેં જ્યારે પહેલેથી સ્ટાર્ટ કર્યું ને ત્યારે મને એવું જ હતું કે આમ કહેવાય કે ટેકિંગ અ ચાન્સ વિધાઉટ યુ ડોન્ટ નો હાઉ યોર લક. તો મેં એ ટાઈમે મારો ચાન્સ અજમાવવા માટે મેં ટ્રાય કર્યો. અને એ ટાઈમ પહેલાં જ દિવસથી મારે એવું જ હતું કે હું આ ખાલી ટાઈમ પાસ રીતે જ કરું છું, કેમ કે મને આમ અંદરથી એ ટાઈમે હું બધી રીતે હારી ગયો કે મને ક્યાંય એવું નહોતું કે હું વિઝા લાઈને જ રહીશ. હવે આ તો એ કહેવાય ને કે આમ ક્યાંક આપણું લક જાગી જાય અને આપણું કામ થઈ જાય. અને પહેલે મારા ફાધરનો મારા મધરનો એટલો સપોર્ટ હતો, એટલે એપ્લિકેશન બનાવીને 48 અવર્સની અંદર તો મારા ઓફર લેટર રિલીઝ થઈ ગયો. તો એ લોકોએ યુનિવર્સિટી કન્ડિશન મૂકી હતી કે એમની જે આપણે એક્ઝામ લે, યુનિવર્સિટી મારી IELTS એક્ઝામ લે, એ ક્લિયર થઈ જાય એ લોકોના રિક્વાયરમેન્ટમાં તો એ લોકો અનકન્ડિશનલ રિલીઝ કરશે. તો પછી આ જ્યારે અનકન્ડિશનલ હતી એટલે પછી બિગ વિન્સ ટીમે સ્પેશિયલી પ્રતિક સર એન્ડ યશ સર જે અહીંયાના ટીચર છે IELTSના અને PTEના, તે એમના થ્રુ મારે IELTSની પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ. અને આમ કહેવાય ને કે આમ જે એક ઘર જેવું ઓપોર્ચ્યુનિટી હતી, જે આ સર છે એ સર એકદમ ફેમિલિયર, આપણે લાગે જ ના કે સર છે, આપણે લાગે કે આપણા ભાઈ છે, આપણા ફાધર છે, એ રીતે જ એ લોકો રહેતા. તો મને આ જ્યારે ખબર પડી કે મારે એક્ઝામ આવવાનું સ્ટાર્ટ થશે તો પ્રતિક સર યશ સર જોડેથી એક્ઝામની પ્રિપેરેશન થઈ અને પછી ટાઈમ મારું કમ્પ્લીટલી રેડી થઈ ગયું એક્ઝામ આવવા. તો મેં એક્ઝામ આલી અને એમની મહેનતથી અને મારી પ્રેક્ટિસથી મને એપ્લિકેશન બનાવીને 48 પછી આગળ જે તમે પ્રોસેસ કરી એમાં અનકન્ડિશનલ રિલીઝ થયો. તો એ એક્ઝામ IELTS PTE નથી તમારી? હા, આમ કહેવાય તો IELTS PTE નથી, પણ જે ફોર્મેટ હોય ને સ્પીકિંગના, રીડિંગના, લિસનિંગના, રાઇટિંગના, એ બધું સેમ હતું. પણ આ यूनिवर्सिटी मारी IELTS ली थी. यस, तो दोस्तों मैं आपको यही चीज़ बोलता हूँ कि अगर आपके पास IELTS नहीं है, PTE नहीं है, TOEFL नहीं है, फिर भी आप फिक्र मत कीजिए, बिग विन्स है ना, क्योंकि UK के अंदर काफ़ी सारी यूनिवर्सिटी उनकी इंग्लिश प्रोफिशिएंसी टेस्ट बच्चों को प्रोवाइड करती है. कुछ यूनिवर्सिटी फ्री ऑफ कॉस्ट प्रोवाइड करती है, कुछ यूनिवर्सिटी का मिनिमम चार्जेस रहता है वो लेती है, बट बच्चे उसको इजीली क्रैक करके अपना ड्रीम पूरा कर सकते हैं. તો નિસર, તમારી જે એપ્લિકેશન્સ સાઇડ હતી બિગ વિન્સની અંદર, એમાં તમને કેવો સપોર્ટ મળ્યો અને કેટલી યુનિવર્સિટીઝમાં તમારી એપ્લિકેશન્સ પંચ થઈ હતી? અહીંયા એક માનસી મેમ છે જે આ એપ્લિકેશન બનાવવા માટે માસ્ટર છે. કહેવાય ને કે એમના હાથે એક મેજિશિયન છે કે આમ મેજિકલ રીતે એમ કહી કે આ યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરી દો તો ના થતું તો એક મેજિક રીતે એ લોકો એ મેમ આપણને ઓફર લેટર રિલીઝ કરી દે. અમારે અરાઉન્ડ 10 થી 15 ઓફર લેટર રિલીઝ થઈ ગયા હતા અને મેં મારી જે પ્રોફાઇલ હતી એ પ્રમાણે મેં એવું જ વિચાર્યું કે એક ઓફર લેટર આ તો બી સારું. પણ માનસી મેમની જે મહેનત છે, એમના હાથમાં જે મેજિક એપ્લિકેશન બનાવીને 48 અવર્સની અંદર તો મારો ઓફર લેટર રિલીઝ થઈ ગયો. પણ હા, મારે થોડું ઓકે, માનસી અમારા સ્ટાફમાં બહુ હોનાર છે એપ્લિકેશન પ્રોસેસની અંદર. એને હું કહું છું બેટા 5 થી 7 એપ્લિકેશન સ્ટુડન્ટ્સની નાખો તો કહેશે નહીં સર, હું એટલીસ્ટ 10 થી 15 યુનિવર્સિટીમાં એપ્લાય કરીશ અને એમની સામે ઓફર લેટર મૂકીશ અને સ્ટુડન્ટ સિલેક્ટ કરશે કે એને ક્યાં જવું છે, આપણે નહીં સિલેક્ટ કરીએ સર. તો બિગ થેન્ક્સ ટુ માનસી. હવે વધારે ક્વેશ્ચન્સ તમને નહીં પૂછું, બટ તમારા યુકેના વિઝા તમને ક્યારે રિસીવ થયા, કેટલા દિવસમાં આવ્યા? 3 સપ્ટેમ્બરના રોજ અમારે IHS કમ્પ્લીટ થયું હતું અગોરા મોલમાં. પછી 3 પ્રાયોરિટીના હતા, એટલે મારે 3 તારીખે જ્યારે કમ્પ્લીટ થયું ને ત્યારે મેં તો ગણી લીધું હતું કે જે અત્યારે જે ટાઈમિંગ ચાલુ છે, મોટું ઇન્ટેક છે, એટલે 10-15 દિવસ તો લાગી જ જશે ઓલમોસ્ટ. પણ મને તો આઈડિયા જ નહોતો કે મારા આ વિઝા 48 અવર્સમાં આવી જશે. 3 તારીખે તો મેં 10:30 મારું IHS કમ્પ્લીટ થયું હતું અને 3 ગણો તો 5 તારીખે રાતે 8 વાગે તો મારા વિઝા આવી ગયા હતા. અને મને આઈડિયા જ નહોતો કે મારા વિઝા આવી ગયા. બીજા દિવસે સવારે હું અહીંયા મારા વિઝાની કોઈ અપડેટ પૂછવા સરને અહીંયા આવ્યો ત્યારે સરે એક એવો પ્રેન્ક કર્યો જ્યારે હું શોક થઈ ગયો. મને આઈડિયા જ નહોતો, કોઈ નહોતું. મેં તો એટલું કન્સિડર કરી દીધું હતું કે મારા 10 દિવસ સુધી તો વિઝા નહીં આવે. પણ સની મહેનત, મારા પેરેન્ટ્સની મારા માટે આશીર્વાદ, એ મારા 48 અવર્સની અંદર તો મારા વિઝા રિલીઝ થઈ ગયા હતા. જે મારા માટે એક આમ કહેવાય ને કે હું તમને આમ શબ્દોમાં ના કહી શકું ને, એવી એક મુમેન્ટ હતી મારા માટે કે જે લાઈફ ટાઈમ માટે મારા માટે મેમરી થઈ જશે. બિગ વિન્સ સરપ્રાઈઝ વગર વિઝા નથી આપતું. જો આવા સરપ્રાઈઝ લેવા હોય તો બિગ વિન્સની ટીમને આવીને મળો.
તમને એવું કોઈ હર્ડલ મહેસૂસ થયું હોય બિગ વિન્સમાં આવ્યા પછી, કંઈ અટક્યું હોય? એમ કહું બિગ વિન્સમાં આવ્યા પછી તો મને આમ કહેવાય કે આપણે જે અત્યાર સુધી જે હર્ડલ જે મેન આમ લાગતું કે આપણે નહીં કરી શકીએ, અને જ્યારથી બિગ વિન્સમાં આવે એવું તો થતું જ નથી. એક આ બિગ વિન્સ કન્સલ્ટન્સીને કહેવાય કે ચમત્કાર છે. નિસર્ગ જ્યાં સુધી એના વિઝા ના આવ્યા ને ત્યાં સુધી એ બહુ સ્ટ્રેસમાં રહેતો હતો, અને એને એકચ્યુઅલી આઈડિયા નહોતો કે મારા વિઝા આવશે. એટલે ઇન શોર્ટ એને ટ્રસ્ટ જેવું નહોતું કે વિઝા આવશે, કારણ કે એનો ઓલમોસ્ટ 3 વખત ટ્રસ્ટ હલી ચૂક્યો હતો. અને હવે કેવો છે બિગ વિન્સ ઉપર ટ્રસ્ટ? બિગ વિન્સ પર ટ્રસ્ટ એટલે આમ કહેવાય કે આંખ બંધ કરીને બિગ વિન્સ કે આગળ ખાડો નથી, રસ્તો જ છે, તો એ રીતે હું ચાલવા રેડી છું. કેમ કે એટલો મેં અત્યાર જેટલે હું જ્યારથી પહેલાં યુએસએથી સ્ટાર્ટ કર્યું હતું મેં યુએસએમાં, પણ હવે એમને જોડે તો કોઈ ફાઇલ નથી કરી, પણ એ લોકોએ મારા જોડે જે એટમોસ્ફિયર ક્રિએટ કર્યું, જે લોકો મારી જોડે પ્રેક્ટિસ કરાય કે લાઈક એમના જોડેથી જ આપણી ફાઇલ ચાલુ છે. હવે આવું કોઈ બીજી કન્સલ્ટન્સીમાં મેં જે 3 ફાઇલ કર્યું ત્યાં મેં ક્યાંય આવું જોયું નથી જે મેં અત્યારે બિગ વિન્સમાં જોયું છે. જે બિગ વિન્સ કન્સલ્ટન્સી છે ને એ ખાલી નામ છે બિગ વિન્સ કન્સલ્ટન્સી, પણ બિગ વિન્સ કન્સલ્ટન્સી એક ફેમિલી રીતે કામ કરે છે, જે આપણે એમના જ છોકરા હોય. એટલે સ્પેશિયલી થેન્ક્સ ટુ યુ સની સર, પ્રતિક સર, યશ સર, માનસી મેમ, જેમને આમ એક કહેવાય કે પોતાના છોકરાને જ આમ ગણીને જ મહેનત કરાય છે બધી રીતે. એટલે ટોટલી એ શબ્દથી લઈને ઝેડ શબ્દ સુધી બધું એમને મને શીખવાડ્યું કે કઈ રીતે પ્રોપર ઇંગ્લિશમાં કોન્ફિડન્સ રીતે વાત કરું. અને જે અહીંયા નાના મોટા પ્રેન્ક થતા મારા દરેક કહેવાય કે અનકન્ડિશનલ ઓફર લેટર હોય, કાસ્ટ લેટર હોય, વિઝા લેટર, બધામાં મારા પ્રેન્ક કર્યા છે સરે. એ મસ્ત એકદમ કહેવાય કે ફેમિલીમાં જે હસી મજાક એ રીતે જ આ કન્સલ્ટન્સી છે. આ કન્સલ્ટન્સી જે નામ છે એ નામ મારા માટે એક પ્રૂવ થઈ ગયું છે કે જે મારું બિગ ડ્રીમ હતું ને એ આ બિગ વિન્સે કમ્પ્લીટ કરેલું છે. સો થેન્ક્સ યુ બિગ વિન્સ ટીમ એન્ડ બિગ વિન્સ કન્સલ્ટન્સી. નિસર્ગ, આટલા બધા સારા વર્ષ બિગ વિન્સ માટે આપવા માટે બહુ જ તમારો આભાર. બરાબર કે તમને આટલું બધું સેટિસ્ફેક્શન મળ્યું છે. સર તમારું જે આ તો જે શબ્દો છે એ પણ ઓછા પડે, કેમ કે તમે જે અમારું જે ડ્રીમ હોય, અમારા પેરેન્ટ્સનું જે ડ્રીમ હોય એ તમારી ટીમે તમે અચીવ કર્યા છે. જે આ તો શબ્દો સર એ તો ડિઝર્વ કરે જ છે કન્સલ્ટન્સી, કે જે આ રીતે આ ફેમિલી રીતે રહે છે, જે બધાને આમ કહેવાય ને કે 3, 4, 6 વિઝાવાળા જે હારી ગયા હોય એ લોકોને તમે એક વિશ્વાસ અપાઈને એમનો નવો વિશ્વાસ, ન્યૂ લાઈફ સ્ટાર્ટ કરાવો, તો ભાઈ એ સર બિગ વિન્સ કન્સલ્ટન્સી આ ડિઝર્વ કરે જ છે. अभी आइए उन्हीं के भाई के साथ क्रिश पटेल के साथ बात करते हैं. ओवरऑल एक्सपीरियंस क्रिश पटेल से भी पूछ लेते हैं एक बार कि कैसा रहा बिग विन्स के साथ निसर्ग का. હું નવેમ્બર 2024માં જોઈન કર્યું હતું બિગ વિન્સમાં યુએસએના ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ માટે. અચ્છા. અને એના પછી અમારા બંનેની યુકેની ફાઇલ ચાલુ કરી. એટલે મારે જાન્યુઆરી ઇન્ટેકમાં કરવાનું છે યુકેનું, અને મને એટલી ખાતરી છે કે જાન્યુઆરી ઇન્ટેકમાં મારો બી આવી રીતે પોડકાસ્ટ થવાનો છે. એટલો બધો વિશ્વાસ? હા. નિસર્ગ, હવે તમને હું વધારે વેઇટ નહીં કરાવું. ઓલરેડી વિઝા તો રિસીવ થઈ ગયા છે. હવે પેલી જે યુકેની સ્ટીકરવાળી જે ફિલિંગ હતી ને એ નથી રહી, એટલે મજા નથી આવતી. પણ યુકે ઈ વિઝા સ્ટાર્ટ કર્યા છે આફ્ટર જુલાઈ, એટલે જે ઓલરેડી નિસર્ગને મેલ ઉપર રિસીવ થઈ ગયા છે, અને અમે લોકોએ ઈ વિઝા એમને ડાઉનલોડ કરીને પ્રોવાઈડ કરી દીધા છે. બટ ખાલી આ ફોર્મેલિટી માટે હું નિસર્ગને આ વિઝા પ્રોવાઈડ કરું છું, ઈ વિઝા યુકેના. થેન્ક યુ સર, થેન્ક યુ બિગ વિન્સ કન્સલ્ટન્સી, થેન્ક યુ યશ સર, પ્રતિક સર, માનસી મેમ ફોર સપોર્ટિંગ મી એન્ડ હેલ્પ મી ટુ અચીવ માય ડ્રીમ. થેન્ક યુ સો મચ. કે બિગ વિન્સને તમારે સ્ટાર આપવા હશે તો 10 આઉટ ઓફ કેટલા સ્ટાર આપશો? એપ્લિકેશન બનાવીને 48 અવર્સની અંદર તો મારો ઓફર લેટર રિલીઝ થઈ ગયો, પણ હા મારે થોડું જોવા પણ નહીં મળે. અગર આ તો હું એમ નથી કહેતો કે મારે વિઝા આવી ગયા એટલે આ તમને કહું છું. ઇન કેસ જો મારો વિઝા ના આવ્યો જ ને તો પણ હું સરને મેં કહી દીધું હતું કે મારે આ કન્સલ્ટન્સીનું જે એટમોસ્ફિયર છે ને એ બહાર પબ્લિકને કહેવું છે. આ એક એટમોસ્ફિયર 10 આઉટ ઓફ 100 ઇન્ફિનિટ સ્ટાર આલે પ્રમાણે છે, કેમ કે અહીંયા જે વાતાવરણ રહે છે ને એક ફેમિલિયર રીતે રહે છે. એમાં આપણે એવું નહીં જોતા કે જે કન્સલ્ટન્સી છે તો કન્સલ્ટન્સી જ રીતે બધા રહે છે. એ કન્સલ્ટન્સી તો ખાલી નામ છે, પણ એક ફેમિલી રીતે બધું રહેવાનું થાય છે. સો માં બિગ વિન્સને સ્ટાર હાલવા હોય તો 10 આઉટ ઓફ ઇન્ફિનિટ મારે તો હાલવા છે, પણ 10 આઉટ ઓફ 10. થેન્ક યુ. ક્રિશ, તમે કેટલા સ્ટાર આપશો? સ્ટાર રીતે તો હમણાં રેટિંગ ના આપી શકાય, કારણ કે આ રેટિંગ કરતાં બહુ ઉપર છે. કારણ કે આનો ઇન્ટરવ્યુ એકદમ ફેમિલી જેવું. હું તો કદી ટિફિન બી નથી લાવતો, બધાના ટિફિનમાંથી થોડું. 10 आउट ऑफ 10. थैंक यू क्रिश, थैंक यू. दोस्तों देखो, अगर आपको भी निसर्ग और क्रिश की तरह सेटिस्फाई होकर यहाँ से जाना है तो आज ही बिग विन्स की टीम के साथ संपर्क कीजिए और दिए गए हुए नंबर पर कांटेक्ट कीजिए. जय श्री राम. जय श्री राम.